યુએસની વધતી બોન્ડ યીલ્ડ અને 20 વર્ષની બોન્ડ યીલ્ડ ઓક્શન ફીકી ડિમાન્ડને કારણે ગ્લોબલ બજારોનો મૂડ ખરાબ. અમેરિકાના બજાર 2% સુધી ઘટીને થયા બંધ. ડાઉ જોન્સ 800 પોઈન્ટ્સ તૂટ્યો તો એશિયા અને નિફ્ટીમાં પણ દબાણ. ચોથા ત્રિમાસિકમાં ઇન્ડસઇન્ડ બેંકને 2300 કરોડથી વધારેની થઈ ખોટ. 19 વર્ષમાં પહેલીવાર ખોટમાં આવી બેંક. સાથે જ બેંકે માઇક્રો ફિનાન્સ કારોબારમાં 173 કરોડના ફ્રોડની વ્યક્ત કરી આશંકા. ત્યાં જ આરબીઆઈએ બેંકને જૂનના અંત સુધીમાં નવા સીઈઓનું નામ આપવા કહ્યું. ત્રીજા ત્રિમાસિકમાં 20%થી વધારે ઘટ્યો ઓએનજીસીનો નફો. આવકમાં પણ મામૂલી દબાણ. ત્યાં જ 30%થી વધારે વધ્યો ઓઇલ ઇન્ડિયાનો નફો. આવક પણ સુધરી, જોકે માર્જિન્સ પર જોવા મળ્યું દબાણ. તો ચોથા ત્રિમાસિકમાં ઇન્ડિગોની ઊંચી ઉડાન. 62% વધી 3000 કરોડ રૂપિયાને પાર પહોંચ્યો નફો. ફેસ્ટિવલ, લગ્ન સિઝન અને મહાકુંભથી મળ્યો બિગ બૂસ્ટ. આવકમાં 24%નો ઉછાળો, તો ફ્યુલ કોસ્ટ 6% ઘટ્યો. પેસેન્જર લોડ ફેક્ટર પણ સુધરી 87%ને પાર. ચોથા ત્રિમાસિકમાં કોલગેટના નબળા પરિણામ. નફો 6.5%થી ઘટી 355 કરોડ રૂપિયા. આવક પણ 2%નું દબાણ. માર્જિન્સ પણ આશરે 0.5% ઘટ્યા. ત્યાં જ એસ્ટ્રલની આવક અને એબિટામાં 3%થી વધુનો વધારો, પરંતુ નફા પર મામૂલી દબાણ. માર્જિન્સ ફ્લેટ. આજે આવશે નિફ્ટીની 3 કંપનીઓ ગ્રાસિમ, સન ફાર્મા અને આઈટીસીના પરિણામ. બીજી તરફ વાયદામાં રામકો સિમેન્ટ, કોન્કોર સહિત 4 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ. બેલ્ટ્રાઇઝ આઈપીઓને મળ્યો રોકાણકારોનો બમ્પર રિસ્પોન્સ. નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કોટા આશરે 1.5 ગણો ભરાયો. કાલ સુધીમાં આઈપીઓમાં કરી શકો છો રોકાણ. પ્રાઇસ બેન્ડ 85 થી 90 પ્રતિ શેર.